ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો। ડમ્પર પાછળ બસ ઘૂસતા અડધી બસ ચિરાઈ, ભાઈ બહેન સહિત 6 ના મોત, 20થી વધુ ઘાયલ। મેયર સહિતનો કાફલો હોસ્પિટલ દોડ્યો। ડ્રાઈવરે કહ્યું ટ્રાય કરી, પણ બસ કાબૂમાં ના રહી। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં કર્યું હતું। આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં સર્જાયેલી કરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાને જાણ થતાં સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી અને ઇજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવા સૂચના આપી હતી। આ ઉપરાંત કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સૂચના આપી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ભાવનગરના મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા। આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા ગોવિંદ અને તમન્ના સગા ભાઈ બહેન હતા, જેમનો પરિવાર ખેતી અને વેપાર ધંધા સાથે જોડાયેલો છે। આ બંને ભાઈ બહેન સુરતમાં સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા, જ્યાં ફરીને પરત આવતી વેળાએ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા। રિપોર્ટર અબ્બાસ અલી રવજાણી, મહુવા। વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણ। વલ્લભભાઈ, કઈ જગ્યાએ ઘટના બની? હવે ઘટના આપણે તો શું કહેવાય, તાપે કહેવાય, શું કહેવાય, તાપજ હો, તાપે ને ના ખટારો ના ઊભો હતો, રેડી પડ્યો હતો કે ભાઈ આગળ પાણા પાછળ મૂક્યા નતા પડે, નકર સેટ સુધી આપણે પાણા અડધે સુધી મૂકવા પડે, બરોબર ને? અડધે સુધી પાણા મૂકવા પડે એટલે વાહન આવે ખબર પડે। ડમ્પર ભરેલું ડમ્પર હતું, એ મૂક્યો એટલે હું પાયા ના ચડી ચડ્યો એટલે મેં ધાર્યું ભારી જો ને એટલે મેં સીધો કાવું મેર્યું પછી ચડું રહ્યું। બસ કેટલા જણાને વાગ્યું હશે આમ? એ અંદાજે મને નથી ખબર। તમારી લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર ભર્યા હતા? પેસેન્જર તો ઘણા હતા, અંદાજિત કેટલા હશે? આખી ક્યાં હતી ગાડી, ખોટું તાકી ક્યાંથી ક્યાં આવતા હતા? સુરતથી આપણે કાતર કોતડી, રાજુલા કાતર કોતડી।